ક્યાં જક મારતી હતી હા? હમ હમ અહીંયા આવી જા. હા આવી રહી છું. કીધું ને અહીંયા આવી જા. અરે ક્યાં ગઈ તું હા? આમ બૂમો કેમ પાડો છો? શું થયું? હા ઓફો. બસ બસ. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે જી. શું છે? દરરોજે તમને જે પીવાની આદત છે ને, આ ખરાબ આદતમાંથી છુટકારો મેળવવા માટે એક ખૂબ જ સારો ઉપાય છે. જે કોઈને પણ નશાની લત છે એ પણ એ ડોક્ટરને મળીને એકદમ જ ઠીક થઈ ગયા છે. એવું છે? આ કોણે બતાવ્યું તને? મારા એક રિલેટિવ તમારી જેમ જ રોજે પીતા હતા. એમને આ ડોક્ટર પાસે બતાવ્યું તો એ પણ પૂરી રીતે ઠીક થઈ ગયા. તમે પણ દારૂથી છુટકારો મેળવવા માટે ખાલી એકવાર જ એ ડોક્ટરને મળીને આવો ને. એવું છે? જો એની પાસે ઇલાજ કરાવું તો મારી દારૂ બંધ થઈ જશે એની શું ગેરંટી છે? એ બધું ભૂલી જા. પૈસાની બરબાદી છે. ધીરે ધીરે હું જ દારૂ છોડી દઈશ. ખોટું ટેન્શન ના લે, બરાબર? ભરોસો કર ને. શું રોજ જે તમારું આમ પીને આવવાથી તમારા અકાઉન્ટમાં પૈસા છે એ ડબલ થઈ જશે કે? દરરોજ મારા પૈસાથી નથી પીતો. ફ્રેન્ડ્સ આપે છે એટલે હું પીઉં છું. હા સાચે, એક દિવસ એ તમને પીવડાવશે અને બીજે દિવસે તમારે એને પીવડાવવાનું. થોડું વિચારીને જુઓ, તમે કેટલી મહેનતથી પૈસા કમાવો છો ને, એને વેડફો છો કેમ? એ કોઈએ તને કીધું તો એમાં જ તું અટકી ગઈ હે? દારૂથી આપણે શું બધા લૂંટાઈ જઈશું? મતલબ સાફ છે કે તમે હોસ્પિટલમાં ઇલાજ માટે નથી જવાના, એમ જ ને? અરે હું આટલી વારથી તમારી ભલાઈ માટે જ કહું છું. અરે શાંતિથી ખાવા દે ને. ખાધા પછી આપણે શાંતિથી આના વિશે ચર્ચા કરીશું, બરાબર? ઠીક છે જી. શું હવે હું તમને કંઈ કહી શકું છું? હા બોલ. એ જ કે મેં કીધું હતું ને તમને, જો આપણે એકવાર એ હોસ્પિટલમાં જઈશું તો ચોક્કસ તમે સારા થઈ જશો અને પછી આપણે પણ બીજા દંપતીની જેમ બેશક ખુશીથી જીવીશું. એક મિનિટ વાત સાંભળ. તારે જે કહું છે મને ખબર છે, પણ અત્યારે હું રેડી નથી. થોડા દિવસ જવા દે, પછી હું ટ્રીટમેન્ટ લઈશ. અરે વારંવાર એક જ વાત બોલવાથી મતલબ શું છે? તમારા પીવાના કારણે તમારી તબિયત પર અસર થાય છે, ખબર છે તમને? રોજ જે તમને કોઈ ને કોઈ ઘરે મૂકવા આવે છે, શું એનાથી તમારું માન સન્માન વધે છે કે? બોલો તમે, ક્યારે એમના વિશે વિચાર્યું છે? બધા દૂધના ધોયેલા હશે કે? જો કોઈએ મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો તો એના પછી આપણે શું કરશું બોલો? અરે આમ વધારે ઇમેજિનેશન કેમ કરે છે? દર વખતે મને કિરણ જ લાવે છે ને અહીંયા ઘરે. એ સારો મિત્ર છે. જો તું સારું વિચારીશ ને તો તારી સાથે સારું થશે, સમજી? હા છોડો, ભલાઈની વાત કરું તો કોઈને પસંદ નથી પડતું. આગળ તમારી મરજી. ઓફ. સારું, હું જઉં છું. બંધ કરવાનું ભૂલતી નહીં. હા ઠીક છે, તમે ઓફિસ જાઓ. આજે પણ ચોક્કસ દારૂ પીને જવાના છો તમે? હે, ફરીથી શરૂ કર્યું તે. મારી ઉપર છોડી દે ને, હું જોઈ લઈશ. ટેન્શન કેમ લે છે? સારું ઠીક છે. રાત્રે આવું તો કંઈક સ્પેશિયલ આવું તારા માટે. મને કંઈ નથી જોઈતું. પહેલા તમે હોશો હવાસના ઘરે આવી જાઓ. ઘરે આવતા બેહોશીમાં ફ્રેન્ડ્સની સાથે જવાના છો અને એવામાં મને પૂછો છો કે મને સ્પેશિયલ શું જોઈએ? તું બબડતી રહે, હું નીકળું છું. ઓફો, જેવું મેં કીધું એવું જ થયું.
જરા હાથ આપો ને. હા આ ક્યારેય નહીં સુધરે. સાચવીને સાચવીને. હું એકદમ ઠીક છું, મને જવા દો. અ, આ લો. હમ, હમ. સારવાર વિશે તમે સાહેબને વાત કરી કે? કાલે જ આ વિશે વાત કરી હતી અમે. તો સાહેબ શું બોલ્યા? એ આના માટે રાજી નથી થતા અને હોસ્પિટલ નહીં આવે એ કહું સમજાવી પણ નથી સમજતા. ઓ નો, એવું છે? હમ, તેઓ રાજી થશે ને તો જ હોસ્પિટલમાં સારવાર થઈ શકશે, નહીં તો નહીં થાય. સાચું છે પણ એ હોસ્પિટલ નહીં આવે તો આપણે વળી શું કરવાના? શું કરીએ? જો એમને જ એમની તબિયતનો ખ્યાલ ના હોય તો પછી આપણે શું કરી શકીએ? મારી કિસ્મત જ ખરાબ છે. મને નથી લાગતું કે એ જીવનમાં સુધરવાના છે. સારું, હું નીકળું છું. હમ. રેશમા, હમ, અરે ઉઠ. એ, હમ. અરે શું થયું આ ટાઈમે મને કેમ જગાડો છો તમે? તો એ બધું સપનું હતું? અરે શું થયું? ચૂપચાપ સૂઈ જાવ ને. હમ. સોરી મારી જાન, હવે પછી હું નહીં પીઉં. ઓફો. તમારા જેવા દારૂડિયાની વાતોમાં કોઈ દમ નથી એ મને ખબર છે. વિશ્વાસ રાખ, કસમથી હું નહીં પીઉં. હમ. આ એક સપનું હતું. જો ખરેખર આવું થયું તો હું સહન નહીં કરી શકું. તારા વગર નહીં રહી શકું. હું પીઉં છું ને એટલે કોઈ ને કોઈ અહીંયા આવીને મને છોડી દેશે અને એટલે જ તું પીવે છે. મારો વિશ્વાસ કર, હું નહીં પીઉં. તારા સોગન આજ પછી હું નહીં પીઉં. મારા માટે તું જ હા. બધું છે. હવે હું નહીં પીઉં. મેં તને બહુ દુઃખ આપ્યા છે ને, મને પ્લીઝ માફ કર. જો તમે હવેથી નહીં પીઓ તો આપનું જીવન એકદમ ખુશહાલ બની જશે.